તો છે ને આ ભારકી કરીને રસોડામાં મૂકવાની છે તો આટલી બધી કરવાની છે કાબા આ બધી ભારકી કરીને પછી છે ને રસોડામાં બધી ખડકવાની છે તો છે ને આમ વ્યવસ્થિત રહે રસોડામાં એમ. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો સ્વાગત છે તમારું બધાને અમારા નવા વિડીયોમાં અને હંમેશા હજી દેહમાં, કેમ કે હજી 4-5 દિવસ રોકાવાનું છે. તો જો હું અત્યારે કેટલા 4 વાગી જશે અમે સૂતા હતા ને જો હું જાગી ગઈ છું અને મારા દીશુબેન હજી સૂતા છે. જો અમે સૂતા હતા જો તો જો હું જાગી ગઈ છું અને હવે આગળ ચા પાણીનું કંઈક કરી. 4 વાગી જશે તો જાગી એટલે ચા પીએ તો જ મજા આવે. કાંઈ નહીં હાલો, અમારા બાની એ ઓલે ઘેરે છે, અમારા ભૂમિબેન ઓલે ઘેરે છે ને અમે અહીંયા સૂતા હતા હું ને દીશુ. તો હવે જાગી જશે. હાલો ચા બનાવીને છીએ ને પી લઈએ. કાંઈ નહીં હાલો, બધાને ચા પીવું હોય તો હાલો. કાંઈ નહીં વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો ને હાલો હમણાં બતાવું શું કરે છે ઓલા ઘેરે. કાંઈ ખબર નથી, હું તો જાગી નથી અહીં બેઠી જ છું. કાંઈ નહીં હાલો. આપણે ચા કરવા મૂકી દીધો છે. તો મસ્ત મસ્ત ચા કોને પીવો છે આવી જાવ હાલો. કાંઈ નહીં હાલો હવે ચા કરી નાખું. દીશુ ભૂમિનું કામ જુઓ તમે, જો આવું બધું કરે છો દેહમાં આવીને. ક્યાં ગઈ છે કઈ દેખાતું નથી, ક્યાં ગયું છે? એક ગઈ એક બે બીજું એક વતી પડે બોલી પાસે ખુશી પાસે બાય છે ખડી કે જો ને આપણે બહાર જઈ જોવા કેવું વેરીને વહી ગઈ જોઈએ. ક્યાં ગયું? ક્યાંય નથી. તો બે વઈ ગઈ એક બે જ જોયું છે, અહીંયા અવાજ નથી આવતો એટલે બે બીજું તમે જાને તો અમારા બાએ કચરું ભેગું કરી નાખ્યું છે. તો કીડ્યું છે આમ જો. આ હેનું સાઈઝ આવે જો વળ્યો રમતી છે કાઢી બે બે મને કે મને ભૂખ જો નહીં મેં ઘાલ કરો કેટલા કાગળ ફાડ્યા છે? પાણી આવી ગયું લાગે. એમાં દાદી જો મારા હાટું કાતરા દેવા આવ્યા છો. દાદી પાદર ઉપર લાટવો અહીંયા હા વધારે આવતા તી લાવ્યા જો આ લાવ્યા હતા કાતરા ને મારા મોટી માં તો જો કાતરા દેવા આવ્યા છે. જો મારા મોટી માં જો ઝાડવા કંઈક કરે છે. શું કરો મોટી માં? ઝાડવા બાઈને મંગાવ્યા ઠીક એ કે ઝાડવા લેતા આવો મારા હાટો. અને શું કે કવાડના લાંબા હા કવાડિયા જો આ મંગાવ્યું છે કોઈ કે જો મારી મોટી માં જો ને ઝાડવામાંથી કાઢે છે. મસ્ત થઈ જાય પણ એ ઝાડવા આવડું આ ફૂલ ઝાડોલું છે ને એમાં વધારે ઓલા થઈ જાય. હા માથા ધોવાનું હોય માથામાં નાખે જો આ બધા. આ હેનું પણ શેમ્પુ નથી આવતા? આવે ને શેમ્પુ આવે, તેલ આવે. શેમ્પુ આવે આ હુકાય નહીં હો પાછા ઘડીકમાં. હાલ બાય પલોટ મંગ્યા મેં લાવી લેજો બસ. આ કેટલા મહિના દી સુધી પડ્યા રહે આમ તો એને હુકાય નહીં, આવા નવા જ રહીએ. નડે નહીં આને બીજું આ કોઈક લેવા આવે ને બહાર રાખું મેં આણકોને દેવાય ને આ રસ્તો સારો થઈ જાય આપણે આમ હોય રેવા દેવાય. હજી એક છે જોઈ પાંદડું અંદર વાળી ગયો વાળ દો કોક આવ્યું પછી કોકને કાંઈ મારા પાસે તો આ કેળામાં આવે ધંધા કરી તો થાય. લેસ પટ્ટામાં નાખજો, એટલે લેસ પટ્ટો છે ને એમાં હા જો એમાં નાખી દો. મોટું આમ બોલી દીધું સારા તો એ પાણી ઢોળાયા કરે ને એટલે મસ્ત થઈ જાય. છોડ્યું બે ઈ જા અમારા દાદા ને જા દીવાબત્તી કરવા જા. હા ન્યા જ જાય છે લગભગ. ફૂલ ઝાડ મસ્તી ના થઈ જાય જો. ગુલાબી આવતા લાવડા હે ગુલાબ બહાર આવતા આમાં જો અમારે ફળિયું છે જો દી હાથમાં ટાઈમ થઈ ગયો જો કેવું મસ્ત લાગે છે જો. મારા બા કંઈક આંબીશ ખોવડા માથેથી પોતું. કાંઈ હાલો મારે બેનું આવ્યું કે નહીં જોતા આવી કોળિયું કરવાની છે હવે આગળ. એ કુકુ અહીંયા કુકુ લા લા લા
જો કુકુન લઈને આવે છે જો હમણાં છે ને મારે ઘેર રોજ આવે છે જો આ કા કેવું છે નામ રોકી આ લોકી રોજ આવે છે રોકી રોજ આવે છે અમારા ઘેરે હે હે હા હમણાં રોજ લઈને આવે ને અમારે બેનું જો આ હાઠિયું ભેગી કરવાની છે આપણે જો આ રીતની છે ને ભારતીયું કરીને આપણે રહોડામાં ખડકવાની છે અમે બા જો જાય છે રહોડામાં મૂકવા જો જાય છે મૂકવા ખડકવાની છે રહોડામાં બધી આ ભારતીયું કરેલી હોય ને તો હું કે એક જો ભારતી કરીને રસોડામાં મૂકવાની છે જો આટલી બધી કરવાની છે કાબા આ બધી ભારતી કરીને પછી છે ને રસોડામાં બધી ખડકવાની છે તો છે ને આમ વ્યવસ્થિત રહે રહોડામાં એમ તો છે ને આપણે લીધે લાગ્યા આવે આપણે ચૂલા આગળ મૂકવાની હોય ને તો એક ભારકી લઈ લઈને એક આપણે છોડી નાખીએ તો આપણે બધી બધી ભારકી બધું છે ને વિખાય નહીં એમ મસ્ત મસ્ત બધી રીતે આમ વ્યવસ્થિત રહે એમ પડી જાય રોટલા કરવાના હોય હા રોટલા પછી પાણી ઉના કરવાના હોય છે ને હા કામ લાગે એમ અમારે ગેસ તો છે પણ એમ કે પાણી ગરમ કરવામાં અને રોટલા કરવામાં મજા આવે એમ રોટલા આમ ચૂલાનો અને ગેસનો રોટલાનો ટેસ્ટનો ફેર પડી જાય એમ સ્વાદ આવે બહુ તો જો અમારા હાથીઓ એટલી બધી ભેગી કરવાની છે તો કાંઈ નહીં હાલો વિડીયામાં ફેંકી દીધી બનાવ્યા રહેજો તો ભેગી કરી લઈ પછી આપણે દી હાથમી જાય તો જો હવે દી હાથવાનો ટાઈમ થઈ જ ગયો છે તો દી હાથમી જાય તો છે ને આપણે આ ભેગી કરી લઈએ એટલી બધી થાય એટલી કરશું કાબા બીજી કાલે પછી બીજું છે ને કાલ કરશું એમ અત્યારે જે થાય એ કરી લેવું ને બીજી વચ્ચે એ કાલ કરશું કેમ કે અહીંયા કાંઈ નડતે રૂપે છે નહીં આમ એક બાજુ છે એટલે પડી રહે એમ કાલ સુધી કાંઈ નહીં હાલો આપણે હવે ભેગી કરી લઈએ જેટલી થાય એટલી જો એટલી બધી હાઠી ભેગી જો ભારકી અડધી એટલી તો અંદર રહોડા મૂકી આવ્યા છે ને એટલી હજી જો અહીંયા બહાર પડી છે વાકડી મૂકી દઈ દી હાથમી જોશે રાંધવાનો ટાઈમ થઈ ગયો તો જો બસ આ સેલી મારા બા એક સેલી ભારકી કરે ને એક કરીને હવે જવું છે અંદર હવે ભેગી કરવી ને હવે એટલી છે ને પડી કાલ કરશું હવે કાલ સવારમાંથી કરવા મળીએ ને તો થઈ જાય ટૂંકો થાય તો જો હવે તમારા ભૂમિબેન ને આવી જશે દીવાબત્તી કરવા જતા અમારે હતી આવી ને તો જો ભૂમિબેન ને વહી આવ્યા છે જો શું લાવી ચોકલેટ જો ને વેફર બે ભાગ લઈને વહી આવ્યું છે क्या करूं બાએ જો સુલો હળગાવી દીધો છે એને જો રોટલા કરે છે જો આ બે જો આને જો हेलो ये दुकान मेरी आ गई चल आजा ते જો આવું ધડબડાટી કર્યા જ કરે જો એ घबराती એટલે તો આપણે આ હું શાક મૂક્યા ભીંડાનું શાક કરવાનું છે જો ફેમિલી રાંધી નાખ્યું છે અમે અત્યારે ને જો આ મેં ભીંડાનું શાક બનાવ્યું છે કેવું મસ્ત મસ્ત છે જો દાસતું શાક હોય ને મીઠું વધારે લાગે કા જો ભીંડાનું શાક છે અને બાએ રોટલા કરી નાખ્યા છે ને બીજું ભૂલી છે ને ભીંડાનું ન ખાય એટલે છે ને મસ્ત મસ્ત ગાંઠિયાનું બનાવ્યું જો કેટલું સરસ લાગે જોવામાં લાગે છે કોને ભાવે કહી દો હાલો ગાંઠિયાનું શાક કોને ભાવે કોમેન્ટ કરી દો હાલો તો જો રસોઈ બનાવી નાખી છે ને હવે છે ને ખાવાનું છે અમારા હારા આવે ને એટલે આગળ હમણાં ખાવા બેસી જાય એ જશે બાજરો ભરવાનો છે ને તે બાજરો ભરવા જશે ને ભૂમિને છે ને આંગળી દુખે છે તો એને ટીકડી લેવા જશે અમારા ગામમાં છે ને ડૉક્ટર છે તો એ ટીકડી લેવા જશે કાંઈ નહીં હાલો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો પાછા કાલે મળશું નવા વિડીયોમાં ટાટા